જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, થોડા દિવસ પહેલાં એક યુવાનનો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન હતો. જો કે આ પ્રશ્ન 30 વર્ષ પહેલાં પણ એક યુવાને પૂછ્યો હતો. આજે મને થયું કે લગભગ અનેક યુવાનોના આવા અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા જ હશે, પણ પૂછે કોને? જવાબ દેનારના જવાબોથી આજનો યુવાન સંતુષ્ટ નથી. તમારા તમામ સવાલોના જવાબો ગીતાના 700 શ્લોકોમાં સમાયા છે. કાલે આપણે વાત કરી શેરડી અને મરચાંના ખેતરની. જલ બંનેમાં સરખું જ છે, કારણ કે ભગવાને જ મોકલ્યું છે, પણ સ્વભાવ પ્રમાણે કર્મ થાય. એક ખેડૂતે સ્વભાવ પ્રમાણે શેરડી વાવી, એમાં મીઠાશ નીકળી, મધુરતા નીકળી, સુગંધિતતા નીકળી. તો એકે મરચી વાવી, તો એમાં મરચાં નીકળ્યા. હા, મરચાંની સુગંધથી પણ નાક બળવા લાગી. તો જેવું કર્મ કરે તેવું જ ફળ મળે. હા, વાત કરું છું એક યુવાનના સવાલની. યુવાને મને પ્રશ્ન કર્યો, હમણાં થોડા અઠવાડિયા પહેલાંની જ વાત છે, કે ધર્મમાં ભગવાન બધે જ છે, આપણામાં પણ બિરાજે છે, પશુ પંખી જીવ જંતુ વનસ્પતિ વૃક્ષો કે જળચર જીવો તમામ જગ્યાએ યત્ર તત્ર સર્વત્ર પ્રભુ છે એવું આપ કહો છો. ઠીક છે, માનવોમાં પણ ભગવાન બિરાજે છે. તો માનવો જે ખોટું કરી રહ્યા છે, કાવા દાવા છલ કપટ લૂંટવું ખેંચવું ખૂના મરકી, તો આ ખોટું કરતા ભગવાન કેમ અટકાવતા નથી? આપણામાં બેઠા છે તો ખોટું કરતા જોઈ કેમ રહ્યા છે? મેં કહ્યું, બેટા, તારા સવાલનો જવાબ સ્વયં હું નથી આપતી, ભગવાન દે છે. ગીતામાં ભગવાને કહ્યું છે, તારા જેવા જ સવાલે અર્જુને પૂછ્યા છે. ત્યારે ભગવાને અર્જુન દ્વારા આપણને સંભળાવ્યું છે કે ના દત્તે કસ્યચિત પાપમ નૈચૈવમ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેનાવૃતં જ્ઞાનંતેન મુહ્યંતિ જંતવ. ના દત્તે, દત્ત એટલે લેવું. ના, હું કોઈનું પાપ લેતો નથી અને પુણ્ય ખાતો નથી. પાપ પુણ્યની જવાબદારી સૌની પોતપોતાની છે અર્જુન. પાપ અને પુણ્યની જવાબદારી તારી છે, મારી નથી. જો હું તારું ખોટું કર્મ લઈ લઉં, પાપ લઈ લઉં, તો તારું સારું કર્મ પણ હું ખાઈ જાઉં. પાપ 80% અને પુણ્ય 20%. આ બંને હું લઈ લઉં તો પુણ્ય તો ખવાઈ ગયું. હવે પાપના જે વધારેના ટકા રહ્યા એ પણ તારે ભોગવવા તો પડે ને. તો મેં તો નક્કી જ કર્યું છે અર્જુન. અર્જુનના રૂપમાં આપણે અર્જુનિયાઓને ભગવાને સંભળાવ્યું છે, સમજાવ્યું છે કે હું કોઈનું પાપ કે પુણ્ય લેતો નથી. જો તારું પાપ લઈ લઉં તો તારું પુણ્ય પણ હું ખાઈ જાઉં. તો મેં તને અન્યાય કર્યો ગણાય, તેથી મેં તને ફ્રી વિલ આપી દીધું કે વિચારીને કર્મ કર. ભૂલથી પણ ખોટું ખરાબ કર્મ ન થવું જોઈએ. આપણે કાલે દશરથ રાજાનો દાખલો પણ જોયો ને, કે ભૂલથી કરેલું કર્મ, ભૂલથી બાણ માગ્યું તોય સજા ભોગવવી પડી ને. તેથી જીવનમાં જીવવા માટે નથી, માત્ર જીવવા માટે જીવન નથી, જાગ્રત અવસ્થામાં જીવવાનું છે. જો ઘણાને ઊંઘમાં ચાલવાની ટેવ હોય, સવારે પૂછો તો એને કાંઈ ખબર જ નથી. આપણે કર્મના બારામાં ઊંઘતા રહ્યા છીએ અને ભોગોના બારામાં જાગીએ છીએ. કહો સત્સંગમાં કેટલી વખત ગયા તો એ યાદ નથી. ગયા તો ગયા, પણ શું સાંભળ્યું, શું સમજ્યા, શું અપનાવ્યું, શું યાદ રહી ગયું એ આપણને યાદ નથી. પણ ક્યાં પાર્ટીમાં ગયા હતા, ક્યાં પિક્ચરમાં ગયા હતા, ક્યાં બર્થડે પાર્ટીમાં ગયા હતા, કે ક્યાં લગ્નમાં ગયા, ત્યાં શું થયું, શું ન બન્યું, શું સારું થયું, શું ખોટું થયું, બધું આપણને ખબર છે. આપણે ભોગોના બારામાં જાગીએ છીએ ભાઈ, પણ ભક્તિના બારામાં આપણે જાગતા નથી. સિનિયરો, કર્મના બારામાં જાગવાની બહુ જ જરૂર છે. સિનિયર એટલે 80-85ના નહીં. સિનિયર એટલે બાળકો પરણી ગયા, બધી જવાબદારી પૂરી થઈ, પછી 40મે વર્ષે પણ પૂરી થઈ ગઈ હોય તો સિનિયર જ છીએ. હા, જે જિંદગી ગઈ તે પાછી નથી આવવાની. ઘણીવાર એવું થાય કે પથારી પાથરતા પાથરતા રાત ગઈ અને સવાર પડી ગઈ. આપણું પણ આવું જ છે.
વિચારતા વિચારતા કરતાં કર્મ કરતાં જિંદગી ચાલી ગઈ અને રાત પડી ગઈ